વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે એનસીઈઆરટી સોલ્યુશન્સ ચેનલ પર. મિત્રો, ધોરણ 11માં પ્રકરણ 2 સંબંધ અને વિધેયમાં આપણે વિધેયની વ્યાખ્યા જોઈ, વિધેયના કોઈ એક ઘટક પાસેના મૂલ્યો જોયા, વિધેયનો પ્રદેશ અને વિધેયના વિસ્તારની વાત કરી અને આપણે જોયું કે વિધેયનો વિસ્તાર એ હંમેશા એના સપ્રદેશનો ઉપગણ હોય છે. હવે આપણે વિધેયના કેટલાક પ્રકારો જોવા છે, તો આપણે જોઈએ વિધેયના પ્રકારો, ટાઇપ્સ ઓફ ફંક્શન્સ. આમ તો વિધેયના બહુ બધા પ્રકારો છે, પણ 11મા ધોરણમાં આપણે થોડી મર્યાદા મૂકી અને કેટલાક પ્રકારોની વાત કરીશું. આ જ બધા પ્રકારો આગળ 12મામાં પણ આવશે અને એ સિવાયના પણ કેટલાક પ્રકારોની વાત કરીશું. તો સૌથી પહેલા તો આપણે જોયું કે વિધેય કોને કહેવાય. જરા ઝડપથી યાદ કરી લઈએ કે બે અરિક્ત ગણો એટલે a અને b ફાઈ ન હોય, બરાબર. પ્રત્યેક x belongs to a ને સંગત અનન્ય પ્રતિબિંબ y belongs to b મળે કે જેથી y બરાબર fx થાય. તો આ સંબંધ f ને a થી b નો સંબંધ કહેવાય અને y બરાબર fx લખાય. આવી આપણે વિધેયની વ્યાખ્યા જોઈ, બરાબર. બે અરિક્ત ગણો a અને b લેવાના. ગણ a ના દરેક ઘટક, આ સંકેત તમે જાણો છો, હા, શું વચાય? ગણ a ના દરેક ઘટક પ્રત્યેક x ને સંગત ગણ b માં અનન્ય પ્રતિબિંબ, એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળવું જોઈએ કે જેથી y બરાબર fx થાય. તો a થી b નું વિધેય કહેવાય અને x નું વિધેય f ને સંગત પ્રતિબિંબ y મળે છે એમ કહેવાય. આને y ને x નું f પાસેનું મૂલ્ય કહેવાય અને x ને y નું f ને સંગત પૂર્વ પ્રતિબિંબ કહેવાય. આવી વાતો આપણે કરી હતી, બરાબર. વિધેયને આ રીતે પણ લખાય, f બરાબર xy કે જ્યાં y બરાબર fx, x belongs to a, y belongs to b. તો તમે જોશો કે આ a cross b નો ઉપગણ છે. તો પહેલો ઘટક છે ગણ a નો, એને આપણે x આમ પહેલો ઘટક લખીએ છીએ. x ને સંગત f ની જે કિંમત મળે છે એને આપણે બીજો ઘટક લખીએ છીએ. એને આ રીતે લખાય. તો વિધેયને આ રીતે સૂત્ર દ્વારા પણ દર્શાવી શકાય, આ રીતે ક્રમિક જોડ સ્વરૂપમાં પણ દર્શાવી શકાય. બીજું, વિધેય એક સંબંધ છે. હવે આપણે સંબંધના કેટલાક પ્રકારો જોયા હતા, એમ વિધેયના પણ કેટલાક પ્રકારો છે. તો a અને b કોઈ પણ બે અરિક્ત ગણો લીધા હતા, બરાબર. પણ હવે જો હું ગણ a અને b ને વાસ્તવિક ગણ લઉં અથવા વાસ્તવિક ગણના ઉપગણો લઉં, તો પહેલા આપણે જોઈ લઈએ વાસ્તવિક ચલનું વિધેય. તો જો વિધેય f નો પ્રદેશ ગણ એ વાસ્તવિક ગણ r અથવા r નો કોઈ પણ ઉપગણ હોય તો f ને વાસ્તવિક ચલનું વિધેય કહે છે. પછી વાસ્તવિક વિધેય. તો વાસ્તવિક વિધેય એટલે વિધેયનું જે મૂલ્ય મળે છે વાસ્તવિક મળે. તો આપણે લખી શકીએ કે જો વિધેય f નો સહપ્રદેશ એ વાસ્તવિક સંખ્યા ગણ r અથવા r નો ઉપગણ હોય તો f ને વાસ્તવિક વિધેય કહે છે. તો આપણો સપ્રદેશ છે વાસ્તવિક સંખ્યા ગણ r હોય અથવા એનો ઉપગણ હોય, તો એવા વિધેયને આપણે વાસ્તવિક વિધેય કહીશું, કારણ કે એના જે મૂલ્યો મળશે એ બધા વાસ્તવિક સંખ્યા r, વાસ્તવિક સંખ્યા હશે એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ r માં હશે. અને જો પ્રદેશ આપણે ઘટકો લઈએ છીએ એ પોતે બધા જ ઘટકો એટલે કે પ્રદેશના ઘટકો જો વાસ્તવિક સંખ્યાઓ હોય તો ચલ છે x, તો એવા વિધેયને વાસ્તવિક ચલનું વિધેય
કહેવાય. તો આ બે સામાન્ય પ્રકાર છે, પણ એ સિવાય મહત્વના પ્રકારની આપણે વાત કરવાની છે. તો જોઈએ આપણે ત્રીજું, એક એક વિધેય. આમ તો એના નામ પરથી જ ખબર પડે, એક એક વિધેય એટલે તમારી પાસે એક ઘટકની ઇમેજ એક જ મળે, ટૂંકમાં જુદા જુદા ઘટકોની ઇમેજ જુદી જુદી મળે. દાખલા તરીકે આપણી કોઈ પણ સ્કૂલ જાઓ તમે, તો સ્કૂલના વિદ્યાર્થી અને એનો જીઆર નંબર એ અનન્ય જ હોય. રોલ નંબર કદાચ એવું હોય કે 6થા ધોરણમાં મારો 11મા ધોરણમાં મારો રોલ નંબર 5 હોય અને 12મા ધોરણમાં રોલ નંબર 5 રહે. હા, પણ બદલાય છે. 5 નંબર પણ 12મા ધોરણનો, 5 નંબર પણ 11મા ધોરણનો, પણ જીઆર નંબર તો તમારો ફિક્સ જ રહે 11મા 12મા, ઇવન જ્યાં સુધી તમે સ્કૂલમાં રહો, સ્કૂલ પૂરી થઈ ગયા પછી પણ જીઆર નંબર બદલાય નહીં. જ્યારે 5 નંબર બીજા વર્ષે બીજા કોઈક વિદ્યાર્થીને આપી શકાય, પણ જીઆર નંબર અપાય નહીં. તો એક વિદ્યાર્થીની સાથે એક જ નંબર જોડાય છે, જીઆર નંબર. તો આવું જે વિધેય છે એને આપણે એક એક વિધેય કહીએ. આપણે વ્યાખ્યા લખીએ. જો વિધેય f from a to b પ્રત્યેક x1 x2 belongs to a માટે x1 is not equal to x2 implies f of is not equal to f of x2 થાય તો f ને એક એક વિધેય કહે છે. બીજા શબ્દોમાં જો આ જ વસ્તુને બીજી રીતે પણ કહી શકાય. અહીંયા શું કહે છે કે ઘટકો આવું દરેક ઘટક માટે થવું જોઈએ. જેટલા જુદા જુદા ઘટકો હોય એની ઇમેજ, એના પ્રતિબિંબો પણ જુદા જુદા મળે તો આવા વિધેયને એક એક વિધેય કહેવાય. બીજા શબ્દોમાં આપણે એવું પણ કહી શકીએ કે જો f of x1 બરાબર f of x2 implies x1 બરાબર x2 થાય તો f ને એક એક વિધેય કહે છે. તો આ રીતે તમે જુઓ તો પણ ચાલે કે f of x1 બરાબર f of x2 લો, કોઈ પણ બે ઘટકોની ઇમેજ સરખી છે એવું ધારી લો અને પછી એને અનુરૂપ ઘટકો સમાન છે એવું બતાવી દો તો પણ આપેલું વિધેય એક એક વિધેય છે એમ કહેવાય. બરાબર. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. ચાલો, f equal to 1 1 2 4 3 9 4 16. હવે આપણે જોવું છે કે આ એક એક વિધેય છે કે નહીં. તો જો આપણે વેન આકૃતિ દોરીએ, ગણ a લઈએ, ગણ b લઈએ. જો 1 છે 1 સાથે જોડાયેલ છે, 2 છે 4 સાથે જોડાયેલ છે, 3 છે 9 સાથે જોડાયેલ છે, 4 છે 16 સાથે જોડાયેલ છે. જુદા જુદા ઘટકો સાથે જોડાયેલા છે. જુદા જુદા ઘટકોની ઇમેજ જુદી જુદી છે. આ બે ઘટક જુદા છે તો એની ઇમેજ જુદી છે. આ બે ઘટક લો, ઘટક જુદા, એની ઇમેજ જુદી. કોઈ પણ બે ઘટકની ઇમેજ જુદી. માટે આપણે કહી શકીએ કે પ્રત્યેક x1 x2 belongs to domain of f માટે, f ના પ્રદેશના દરેક ઘટક માટે x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2. માટે f એ એક એક વિધેય છે. ક્લિયર? હવે ધારો કે હું બીજું ઉદાહરણ આપું. આ આપણે એક એક વિધેય છે જોઈ લીધું, બરાબર. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. ચાલો, g બરાબર 1 1 1 minus 1 4 2 4 minus 2. આવું એક છે, સંબંધ છે, વિધેય જ છે. વિધેય છે કે નહીં એવું મારે ચેક કરવાનું છે અને પછી એક એક છે કે નહીં એવું પણ મારે ચેક કરવું છે. તો તમે જુઓ, પહેલા ઘટકોનો ગણ બનાવીએ, બીજા ઘટકોનો ગણ બનાવીએ, આને a કહી દઈએ અને આને આપણે b કહી દઈએ. હવે 1 ને સંગત મારી પાસે 1 છે
પછી 1 ને સંગત -1 છે, બરાબર. પછી જુઓ 4 ને સંગત 2 છે અને 4 ને સંગત -2 છે. હવે જુઓ જોઈએ આ વિધેય થશે. વિધેય માટે શું થવું જોઈએ? ગણ a નો દરેક ઘટક એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાવો જોઈએ. એટલે આપણે કહી શકીએ અહીંયા જુદું જુદું છે. g એ વિધેય નથી, બરાબર. પણ હવે હું બીજું ઉદાહરણ લઉં છું. ધારો કે બીજું વિધેય લો h. h માં હું આવું લઉં છું 1 ને સંગત 1, -1 ને સંગત 1, 2 ને સંગત 4, -2 ને સંગત 4. હવે મારે જોવું છે કે h એ વિધેય છે અને એક એક વિધેય છે કે નહીં. તો જુઓ તમે આને હું વેર આકૃતિ દોરું. આ e અને b. તો 1 છે એ 1 સાથે જોડાયેલો છે. પછી -1 છે એ પણ 1 સાથે જોડાયેલો છે. 2 છે એ 4 સાથે જોડાયેલો છે અને -2 લો તો એ પણ 4 સાથે જોડાયેલો છે. હવે વિધેય હોવાની શરતનું અહીંયા પાલન થાય છે. 1 ને સંગત એક અને માત્ર એક જ પેર મળી, -1 ને સંગત એક અને માત્ર એક જ પેર મળી, 2 ને સંગત પણ એક જ પેર છે, -2 ને સંગત પણ એક જ ઘટક મળ્યો છે 4. તો આ વિધેય તો છે પણ થાય છે શું? મારા ઘટકો જુદા જુદા છે, એની ઇમેજ સરખી મળે છે. તો આપણે લખી શકીએ કે h એ વિધેય છે. અહીં 1 is not equal to -1, પરંતુ f of 1 અથવા સોરી મારે અહીંયા h નું નામ, મારે વિધેયનું નામ h આપ્યું છે. h of 1 બરાબર 1 બરાબર h of -1. ઘટકો જુદા જુદા છે, એની ઇમેજ કેવી થઈ જાય છે? સરખી. માટે f એ એક એક વિધેય નથી. તો એક એક નથી તો કેવું છે? જો અનેક ને સંગત એક મળે છે. એટલે જો મારું વિધેય એક એક ન હોય અને જો વિધેય હોય તો એ કેવું હોય? અનેક એક. તો હવે આપણે આ તો વિધેય જ નથી, બરાબર. પણ આ વિધેય એવું છે જે એક એક નથી પણ વિધેય તો છે, વિધેય હોવાની શરતનું પાલન કરે છે. તો જો એક એક ન હોય તો એવા વિધેયને આપણે શું કહીશું? અનેક એક વિધેય. બીજું અનેક એક ક્યારે કહેવાય? તો કે જુદા જુદા ઘટકોની ઇમેજ, ઘટકો જુદા જુદા પણ ઇમેજ એની કેવી મળે? સરખી. તો અનેક ને સંગત એક મળે છે માટે આને અનેક એક વિધેય કહેવાય. તો હવે આપણે વિધેયનો ચોથો પ્રકાર જોઈ લઈએ, અનેક એક વિધેય. તો જો વિધેય f from a to b પ્રત્યેક x1 x2 માટે x1 is not equal to x2, કોઈ પણ, હવે આ દરેક માટે થાય એવું નહીં, કોઈક બે ઘટકો આપણે એવા મળે x1 અને x2 કે x1 અને x2 ભિન્ન હોય પરંતુ x1 અને x2 ભિન્ન છે પણ f of x1 ને f of x2 કેવા થઈ ગયા? સરખા. તો f ને અનેક એક વિધેય કહે છે. બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે જો f from a to b એક એક વિધેય ન હોય તો તેવા વિધેયને અનેક એક વિધેય કહે છે. તો એક એક માટે આપણે શું જોયું? તો એકની સાથે એક જ જોડાયેલું હોય. જ્યારે અનેક એકમાં શું થાય છે? અનેક છે એટલે બે કે બે થી વધુ ઘટકો કોઈ એક સાથે જોડાયેલા હોય. બે થી વધારે પણ હોય, અહીંયા મારી પાસે બે છે. તો એક એક વિધેયની વાત કરી, અનેક એક વિધેયની વાત કરી. બીજું આપણે એ પણ જોયું કે જો વિધેય હોય તો બે જ શક્યતા છે, કાં તો એક એક હોય અથવા અનેક એક હોય, બરાબર. હવે વિધેયનો બીજો પ્રકાર જોઈએ. વિધેયના બહુ બધા પ્રકારો છે. અચળ વિધેય, કોન્સ્ટન્ટ ફંક્શન. તો વિધેય
f from r to r f of x equal to k, જ્યાં k belongs to r એ અચળ છે, તો વિધેય f ને અચળ વિધેય કહે છે. તમે x ની કિંમત ગમે તે લો, દાખલા તરીકે 1 belongs to r, અહીંયા વિધેયનો પ્રદેશ આપણો r છે એટલે r માંથી ગમે તે કિંમત લેવાય. ધારો કે હું 1 લઈ લઉં તો f of 1. હવે આ બાજુ x હોય તો x ની કિંમત મુકાય, અહીંયા તો k ફિક્સ છે. પછી ધારો કે હું -1 લઈ લઉં તો f of -1 બરાબર પણ k. ધારો કે હું 0 લઈ લઉં તો f of 0 બરાબર પણ k. ધારો કે હું 2021 લઈ લઉં તો f of 2021 બરાબર પણ k. ટૂંકમાં આની કિંમત તો ફિક્સ જ રહેશે કારણ કે k અચળ છે, માટે આવા વિધેયને આપણે શું કહીશું? અચળ વિધેય. બીજું આપણે લખી શકીએ અચળ વિધેય એ, જુઓ અનેકને સંગત એક જ કિંમત મળે છે, માટે આપણે લખી શકીએ અચળ વિધેય એ અનેક એક વિધેય છે. બીજું અચળ વિધેયનો વિસ્તાર ગણ એક જ કિંમત મળશે હંમેશા, k જે કિંમત હોય. k બરાબર કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, અહીંયા આપણી પાસે વ્યાપક રીતે આપણે k લીધું છે. તો અચળ વિધેયનો વિસ્તાર ગણ હંમેશા એકાકી ગણ થાય, એક જ ઘટક મળે. અચળ વિધેય એક નથી. આ રહી આપણી પાસે સાબિતી. આવી જ રીતે વિધેયના આપણી પાસે બીજા પ્રકારો છે, જોઈ લઈએ. બીજો પણ એક વિધેયનો પ્રકાર છે વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેય કોને કહેવાય? તો આપણે લખીએ જો વિધેય f from a to b માટે વિધેયનો વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન થાય તો તેવા વિધેયને વ્યાપ્ત વિધેય કહે છે. દાખલા તરીકે f from n to n f of x બરાબર x, આવું એક હું વિધેય લઉં. હવે મારે આ વિધેયને સૂત્રાત્મક રીતે આપ્યું છે, અહીંયા મને સૂત્ર આપ્યું છે, તો પ્રદેશ મારો છે n. તો n માંથી જુઓ અહીં n માં કોણ આવે? 1 2 3 આવી બધી સંખ્યાઓ આવે. તો અહીંયા મારી પાસે પ્રદેશ છે, આ મારો ડોમેઇન ઓફ f. પ્રદેશના દરેક ઘટક પાસે મારે એના મૂલ્યો મેળવવા છે અને પછી એનો વિસ્તાર ગણ મેળવવો છે. તો તમે જુઓ 1 belongs to n માટે f of 1. હવે f ની વ્યાખ્યા શું છે? f of x બરાબર x લખાય, જ્યાં x શામાંથી લેવાનો? પ્રદેશ n માંથી. તો મેં 1 લીધા તો શું આવશે? 1. તો એ પાછા n માં મળે છે. પછી 2 લઈ લો તો f of 2 બરાબર 2 n માં મળે છે. 3 લઈ લો f of 3 બરાબર 3 વ્યાખ્યા પ્રમાણે. આવી રીતે હું ગમે તે સંખ્યા લઈશ તો હવે આવી બધી કિંમતોનો ગણ, તો પછી હું લખી શકું કે રેન્જ ઓફ f બરાબર 1 2 3 4 આખે આખો n મળે છે, પણ n બરાબર તો શું છે? f નો સહપ્રદેશ. તો f નો વિસ્તાર અને f નો સહપ્રદેશ બંને કેવા થઈ ગયા? સરખા. માટે f એ વ્યાપ્ત વિધેય છે. બીજું, હવે જો આવું જો હું વિધેય લઉં n થી n નો, તો જુદા જુદા ઘટકોની ઇમેજ જુદી જુદી મળે છે. તો તમે આવું પણ લખી શકો કે અહીં પ્રત્યેક x1 x2 belongs to n માટે x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2. માટે f એ એક એક વિધેય છે. તો આ વિધેય એવું છે, એક એક પણ છે અને વ્યાપ્ત પણ છે.
તો જો વિધેયનો વિસ્તાર મેળવવાનો, વિસ્તાર અને સપ્રદેશ સરખા થઈ જાય તો એવા વિધેયને કેવું કહેવાય? વ્યાપ્ત વિધેય. તો આ વિધેય વ્યાપ્ત વિધેય છે, બરાબર. પણ હવે આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ. ધારો કે હું આવું લઈ લઉં, જો f of x બરાબર x plus 1. હવે મારે ચેક કરવું છે, જુઓ તો શું થાય. તો મારો પ્રદેશ શું છે જુઓ તો, ડોમેન ઓફ f બરાબર n, અને f ની વ્યાખ્યા આવી છે, x ને બરાબર 1 મૂકો, 1 plus 1 એટલે 2, પછી 2 મૂકો, 2 plus 1 એટલે 3, 3 મૂકો, 3 plus 1 એટલે 4. આવી રીતે તમે આગળ વધશો તો વિસ્તાર ગણમાં જો 1 નહીં આવે, શું આવશે? 2 થી ચાલુ થાય. આપણે એનું લિસ્ટ બનાવીએ. વિસ્તાર તો રેન્જ ઓફ f એટલે એના પ્રદેશના દરેક ઘટકોને અનુરૂપ મળતી કિંમતોનો ગણ. તો જો અહીંયા મને 1 ને સંગત શું મળ્યું? 2, 3, 4. તો આખે આખો n નથી મળતો, એક રહી જાય છે. તો અહીંયા તમે જોશો વિસ્તાર ને સપ્રદેશ, આ શું છે? f નો સપ્રદેશ. તો વિસ્તાર ને સપ્રદેશ સરખા થતા નથી, માટે f એ વ્યાપ્ત વિધેય નથી. તો જો હું આવું વિધેય લઉં, જો પ્રદેશ સપ્રદેશ બંને સરખા રાખ્યા છે, બરાબર, તો એ વ્યાપ્ત થતું નથી. તો વ્યાપ્ત ન હોય એવા વિધેયને શું કહીશું? અવ્યાપ્ત વિધેય છે. તો આપણે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા લખી, એવી જ રીતે આપણે શું લખીશું? અવ્યાપ્ત વિધેય. તો અવ્યાપ્ત વિધેય એટલે શું? તો આપણે લખીએ અવ્યાપ્ત વિધેય. જો વિધેય f એ વ્યાપ્ત ન હોય તો તેને અવ્યાપ્ત વિધેય કહે છે. અવ્યાપ્ત વિધેય કહે છે. અવ્યાપ્ત વિધેય માટે રેન્જ ઓફ f is not equal to f નો સપ્રદેશ. જો વિધેય અવ્યાપ્ત હોય તો એનો વિસ્તાર અને સપ્રદેશ સરખા થાય નહીં. દાખલા તરીકે આપણું આ ઉદાહરણ છે f of x equal to x plus 1. તો આ અવ્યાપ્ત છે. તો મને એવું, જો આ એક એક થશે પાછું, આ વિધેય લઈએ તો જો જુદા જુદા ઘટકની ઇમેજ જુદી જુદી. તો મારી પાસે એવા ઉદાહરણો મળ્યા કે એક એક હોય અને વ્યાપ્ત હોય. આગળનું ઉદાહરણ એવું હતું, આ ઉદાહરણ એવું છે એક એક છે પણ વ્યાપ્ત નથી, અવ્યાપ્ત છે. એનો મતલબ એ કે દરેક વિધેય એક એક હોય તો વ્યાપ્ત હોય એવું જરૂરી નથી. એક એક હોય અને વ્યાપ્ત હોય, અથવા ન પણ હોય. પછી એક એક ન હોય અને વ્યાપ્ત હોય એવું પણ બને, બરાબર. તો એવા ઉદાહરણો, તો આપણે હજુ બીજી એક વ્યાખ્યા જોઈ લઈએ, એક એક અને વ્યાપ્ત વિધેય. તો પહેલા આપણે એક એક વિધેય જોયું, અનેક એક વિધેય જોયું, વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા જોઈ, અવ્યાપ્ત વિધેયની વ્યાખ્યા જોઈ. હવે આપણે જોઈએ એક એક અને વ્યાપ્ત વિધેય. તો આપણે લખી શકીએ, જો વિધેય f from a to b એ એક એક વિધેય હોય તથા વ્યાપ્ત વિધેય હોય તો f ને એક એક અને વ્યાપ્ત વિધેય કહે છે. તો દરેક વિધેય એક એક અને વ્યાપ્ત બંને હોય એવું જરૂરી નથી. જો બંને હોય તો એને એક એક અને વ્યાપ્ત વિધેય કહેવાય, બરાબર. તો મિત્રો, અત્યારે આપણે બહુ સિમ્પલ ટાઈપ્સ ઓફ ફંક્શન, વિધેયના બહુ સાદા પ્રકારો જોયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિધેયના બીજા પ્રકારો જોઈશું જે બહુ મહત્વના છે.
તો અત્યારે આપણે વિધેયના પ્રકારમાં કોની વાત કરી? પહેલા વિધેય વિશે સમજ્યા, પછી એક એક વિધેય, એક એક ન હોય તો એવા વિધેયને આપણે અનેક એક વિધેય કહીએ છીએ. પછી આપણે જોયું વ્યાપ્ત વિધેય, તો વિધેયનો વિસ્તાર અને સપ્રદેશ સરખા થાય તો એવા વિધેયને આપણે વ્યાપ્ત વિધેય કહીએ છીએ. અને વ્યાપ્ત ન હોય તો એને આપણે અવ્યાપ્ત વિધેય કહીશું. બધા જ વિધેયો એક એક હોય તો વ્યાપ્ત હોય એવું જરૂરી નથી, એક એક ન હોય તો વ્યાપ્ત ન હોય એવું પણ જરૂરી નથી. પણ જો કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો એવા વિધેયને એક એક અને વ્યાપ્ત કહેવાય. અને સૌથી પહેલા આપણે વાત કરી વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય. તો મિત્રો આપણી ચેનલ જોતા રહો, સબસ્ક્રાઇબ કરો, મિત્રો સાથે શેર પણ કરો, જેથી વિદ્યાર્થી મિત્રો, બીજા તમારા જે મિત્રો છે ઘરે બેસીને સારી રીતે અભ્યાસ કરી શકે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું વિધેયના બીજા વધારે પ્રકારો. ઓકે, થેન્ક યુ.